ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। આજે છે 28 તારીખ બરાબર, અને કાલ હતી હિતી આવી બરાબર। કાલનો દી મેં કાઢ્યો ને વાત જવા દો, કારણ કે હું હતો ગામમાં। હવે એને વાડીએ જવાતો નથી। વાડીએ ભાઈ ફૂલ નદી આવી ગઈ છે બરાબર। પછી માંડ ટાઈમ કાઢ્યો, પછી કાલે સવારે જેવો તેવો નાસ્તો કર્યો હતો। સાંજે મારા ભાઈ બનાવી બાજુ મળીએ જગુ એ પછી ખાવાનું દઈ ગયો તો ઘરેથી બરાબર। કારણ કે ભાઈઓ ભેગા હોય તો કંઈ ઉપાધિ ના હોય બરાબર। સવારે ચા દઈ ગયો તો, એટલે ભાઈબંધ તો ભાઈબંધ કહેવાય ભાઈ। પણ બીજા નંબરમાં શું છે ભાઈ, અહીંયા કાલનો એવો હલવાઈ ગયો ને ઓફિસે। આજ તો આપણે વાંધો નથી, અહીંયા ઓફિસ છે તે પછી અહીં સૂઈ ગયો તો। નકર જવું આપણે ઘણા ફોન આવી ગયા ગામમાંથી, તો જવાનું પણ પછી મજા ના આવે કોકને ઘેર રહેવાની મને બરાબર। આપણે આપણું સ્વતંત્ર જીવન છે। ઘણા ના બહુ જાજા ફોન આવી ગયા તમારા ગામમાંથી, ભાઈ અહીંયા આવતો રહે, અહીં ખાઈ લે, અહીં પી લે બરાબર। પણ આપણે ક્યાંય ગયા નથી, જગુ દઈ ગયો તો અહીં ખાઈ લીધો છે ને બહુ ગધેડું બહુ કરી નાખી। અને અહીં તાર પડી ગયો છે મારી ઓફિસની માથે, અહીંયા બાજુમાં જાઉં એટલે હવે જરાક લાઇટ બંધ કરાવી દઉં અને કહી દઉં હાંધી જાઉં, ને તો હવે ડખ્ખા થઈ જાય બરાબર। જો આ હે ને આ તાર પડી ગયો એ વાંથી વहाँ હતો, અહીંયાથી અહીંયા પડી ગયો, એટલે લાઇટ હતી અત્યારે વહી ગઈ છે બરાબર। જો આ તાર અહીંથી અહીંયા જ આવે ડાયરેક્ટ, આ મારી ઓફિસની માથે પડ્યો હોય। આ વરસાદે છે ને બહુ કરી બરાબર, બહુ નુકસાની બધી કરી નાખી છે। અને હવે કાલે સાંજે લાઇટ તો બહુ મોડી આવી, હવા ટુકડી તો 6 વાગે આવી, પણ કાલે સાંજે ભાઈ આ ઓલું સીડી પડી ને ટાંકાને, હું વાત કરું આવું ઘટારીનો હાવ એક્સપિરિયન્સ છે કાલનો। કાલના જે માન કાઢ્યો જો લેખાડો આ બધું હોય ને કાલ હાઈને જે પડ્યું માથે, હું માથે જઈને તારા અહીંથી ભટાભટી મને મેં કીધું આ ટાંકો પડ્યો કામ એવો અવાજ આવે બરાબર। અને જોતા આ દઈ નાખ્યો હવા પવન ને એ તારે હાવ પાડ કાઢી નાખી બધી, ખીજ એવી ચડે મને ત્યાં બધું મારા હાથમાં હોય તો બરાબર। જો આ ઓફિસ આ આપણી ઓફિસ છે મિત્રો, આમાં પાણી આવી ગયું, હું તો વાછટનું આવ્યું હે, બીજું કંઈ પાણી એટલું નથી। આ બાજુ કોરું હે, અને એટલામાં જ આવ્યું, આમ ફૂલ પવન આવે ને એટલે પાણી આવી જાય બરાબર। અને આ બેટરીયું છે, આ બેટરી કહેવાય ને ખબર, દેખાડું જરૂર। જો ઓલો હમો ટાંકો હોય ને બરાબર, મિક્સર ઉસકી બે બેટરી હે। બેટરી અહીં કેમ જાય, તો બેટરીમાં એવું છે, બેટરી કાઢી જાય અમારે અહીંથી, બેટરી અમારે અહીંથી કાઢી જાય છે। હમણાં ને ઘણા 2-3 ટ્રેક્ટરોની ને એવી બેટરી નીકળી ગઈ, તો આની 2 બેટરી હતી એને રાખી દીધી, નકર 24,000 ટાનલો થાય। ફોન આવી ગયો તો બરાબર, ફોન મારે ચાલુ જ રહીએ 2 મિનિટે કોકનો ફોન આવી જાય, થાકી ગયો ફોનમાં જવાબ દઈ દઈને। આવડું ગાંડું માણસ ના હોય એવો થઈ ગયો, આટલા ફોન આવી પડ્યા, આમ હે ધીમે ને ઊમ નામ હે ને કંઈ કારણ વગર ના ફોન કરે। મેસેજ આવે બીજા કાર્ડમાં આવે, શું કરે હું હવે છે ને ભાઈ, હું થાકી ગયો બરાબર। અતિ ભારે વરસાદ પડે ને હજી તો અગાહી દીધી ભણના દીકરા આગળ મેં સ્ટેટસ જોયું ને ટાઈમ હજી રેડ એટલે બતાવે, હવે તો બસ કરો। અને મારા પપ્પાનો ફોન આવ્યો કે ઘેરથી, ખાધું મેં ના મેં ખાધું નથી, કે અમે નથી ખાધું મેં, કાં અહીંયા લોટ નથી એટલે વાડીએ જવામાં કંઈ ફાયદો નથી। હું તો અહીંથી હવે ને માલધારી હોટલ જમી આવી, જગુનો ફોન આવ્યો હતો કે હું પાછું દઈ જાઉં, હવે શું થાય ભાઈ, જગુને ના પાડીએ પણ તો કદાચ આવશે જ દેવા, મારો ભાઈ બને મને ખબર હોય નહીં બરાબર। નકર હું ખાઈ આવી ને લાઇટવાળાને ફોન કર્યો હોય એ કંઈક આગળ વ્યવસ્થા આની કરી નાખી તારની બરાબર। ઓ ભાઈ વરસાદ અને એક આપણે વાછડું હતું બરાબર, અહીંયા બહાર હું 2 દિવસ જ્યાં હતું, પછી રિક્ષાથી અહીં અંદર લઈ આવ્યા ને ભૂકામાં ડાયટું હતું, તો એ આજે એક્સપાયર થઈ ગયું છે ભાઈ। હમણાં વાછડું વયું ગયું હે, તો
બધી વસ્તુમાં આપણે મજા આવે બરાબર. એક આ ગાયુંમાં નીમાં ઓલું થાય ને જરાય ના ગમે. અને આજે છે 28 તારીખે, કાલ 27 હતી, 26 તારીખે આઠમ હતી. ને સાતમના વિડીયામાં તમને ખબર છે હું હર્ષદ ને અંદાણા ને એવા ગયા હતા આપણે બરાબર. પણ આઠમને દી ક્યાં ગયા હતા? આઠમને દી હું ગોપ ને એ બાજુ ગયો હતો બરાબર. ફૂલ વરસાદ હતો. ફૂલ વરસાદમાં અમે ગયા હતા એટલે એનો કંઈ વ્લોગ આવ્યો નથી, એક પણ ક્લિપ ઉતારી નથી, કેમ કે ફૂલ વરસાદ ચાલુ હતો એટલે ફોન આપણે બહાર જઈ કાઢ્યો જ નથી બરાબર. ને 2 વ્હીલ લઈને ગયા હતા, આવી ખબર નથી ને 4 વ્હીલ લઈને જતો કંઈક વ્લોગ બનાવવા જ ગયા તો સ્પેશિયલ, પણ બધું ગયું પાણીમાં સમજ્યા. ગોપથી ત્યાં માન પૂરી ગયા, પછી ત્યાંથી જે ગોપથી આઈટમનો હું અહીંયા હું ગામ ને આઈટમમાં હતા ભાઈ. ચાલો બેસીને વાત કરો. આઈટમમાં હતા તમને બ્લોગ જોયો છે પણ એમાં આટલી ખબર નહીં હોય. પહેલાં હું દ્વારકા ગયો આઈટમને દી બરાબર, એક વિઝિટ હતી આઈટમને દી દ્વારકા, એક વિઝિટ હતી. વિઝિટ પતાવી પછી ત્યાંથી ગયો ગાગે. ત્યાં ખાલી ધક્કો જ થયો બરાબર. ત્યાંથી બામણા હે પછી હાલતું હોય ને 3 પતિ એટલે એ વણાય પછી ક્યાં ગયો નતો. આપણે 3 પતિ કોઈક રમતો હોય માણસ ના ગમે સમજ્યા ના, હું તો રમું જ નહીં. પછી ગયા પાર્ટીએ ફોટોગ્રાફી કરી. પછી નંદાણે મોગલધામથી પાછા પાર્ટીયાથી લાંબા ના એમના થતા તારે હર્ષદ પૂગી ગયો એમ કહેવાય કે હર્ષદ પૂગી ગયા ને પછી હર્ષદ ફૂલ રેખડા ઓલું. પછી ગયા ભરતભાઈ ત્યાં ક્યાં ભાઈ ગયો તો ભરતભાઈ ત્યાં લાઇટ વાળાને ફોન આવ્યો તો હમેથી આપણે વિકીભાઈ બંધ કરી દીધી છે. મેં એમ વાંધો નહીં જોતા ભાઈ. આ બપોર થઈ ગયો પાછો 28 તારીખનો. આ જીકા જ રાખે આને હરમ જ નંબરે થઈ જરાય છાટો જ નંબરે હરમ જેવું ભાઈ. કરવું શું મારે હવે એમાં જોતા ભાઈ. આની દીધી ના કળમાં એક દી મેં દવા મારી દીધી જો હાવ વિનાશ કરી નાખો કળનો. અને આ ટાંકો હે જોઈ લ્યો જો અહીંયા આપણો તિરંગો હજી ફરકે હો ભાઈ. ગમે એવો પવન ના આવે કંઈ ફેર ના પડે, કેમ કે વિકી ડાંગરનો બાંધલ હોય એમાં કંઈ ફેર જ ના પડે બરાબર. હજી बारिश चालू है, बारिश रुकने का नाम नहीं ले रही है, तो हम क्या कर सकते हैं। અહીંયા આપણે કપડાની બેગ જોડ્યું છે બરોબર ને, કહું શું કરું આ કપાટ પડ્યો ને એમાં મારે કપડાં હોય, મારે ઘણી વસ્તુ હોય. એવું નથી કે એમાં ખાલી આપણે બુકું ને એવું રાખીએ, એમાં મારે કપડાં ને બધું પડ્યું ને સ્ટોકમાં. મને આ બધી ખબર જ હોય, આવું કોક દી થાય તો મારે ક્યાં જવું સમજ્યા. એટલે એમાં કપડાં ને એવું રાખેલે ને ઉપર જતા લાઇટ વહી ગઈ ને એનથી ઉપર જતા નેટવર્ક હોય એમ કે ભાઈ આ નેટવર્ક નથી આવતું. ટાવરના બહુ લોચા પડી ગયા છે બરાબર. જીઓવાળાને આજ મજા કરાવી, એટલા ફોન કરીને મજા આવી ગઈ વાતો કરીને. હા તો હાલો હવે કંઈક છે ને આપણે હવે આગળ નદી કોરા જાઉં. મારી દુઃખદ ઘટના મેં તમને બહુ શેર કરી નાખી. તમે બધા લગભગ ઘણા બધા આવી રીતે દુઃખદ ઘટનામાં હશો. તો ચાલો હવે થોડાક આગળ ક્યાંક મળશું. હવે અત્યારે આપણે આવી ગયા છે નદી જોવા માટે. ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે, ભલે ફોનમાં નહીં દેખાતો હોય, વરસાદ ચાલુ છે. રેનકોટ પહેરીને આપણે નદી જોવા આપણો પાણી સાંભળો અહીં પડી ગયા. જો કરતા નદી આવે ભાઈ બીજી જાતની. એવા અમારો હોજ છે ને ત્યાંથી પાણી ઉપરથી જાય છે ને જો આ થાંભલો પડી ગયો. થાંભલો છે પાણીનો, આપણે પાણી પુરવઠાનો. એ તો કઈ ટેન્શન નથી, તો ફોન કરી એટલે આપી જાય તરત. અને આ આપણે ઘેર જવાનો માર્ગ છે. જો આમાં કેમ નીકળવું મારે? આમાં નીકળ્યું તો પછી આપણી નાવડી મત દરિયે જોલા થાય છે, એટલે જવાની જરૂર જરાય છે નહીં. આપણે જોલા નથી ખાવા બસ. તો હવે બીજા દિવસની સવાર થઈ ગઈ છે. મા પપ્પા મને લેવા માટે આવ્યા છે ટ્રેક્ટર લઈને, કારણ કે ગાડી અમારા રસ્તામાં લે એમ છે ને. ઓલું હું પીએમ પડ્યું, પીએમ મૂકવા જવાનું છે. તો હવે પેલા વાડીએ જતા પછી પીએમ જો હવે છે ને આપણે પીએમ લઈને નીકળી ગયા. વાડીએ જતા રહીએ કઈ બાજુ જાય શું છે ને શું નથી. થાંભલાની ગાડી બધે એના ફૂલ વિડીયો હવે આવશે. જોજો તમને હવે બ્લોગ જોવાની મજા આવશે, પણ એ હવે આગળના નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તમારે છે ને વેઇટ કરવો પડશે બરોબર. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી જય માતાજી, જય મુરલી, જય શ્રી કૃષ્ણ.